શહેરમાં દિવાળીના તહેવારો વચ્ચે ઠેર ઠેર ગંદકીના કારણે સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડી ગયા છે. ખાસ કરીને કારેલીબાગ પાણીની ટાંકીથી હાથીખાના તરફ જતા ઇન્દિરાનગર બ્રિજ પાસે નવી ડમ્પિંગ સાઇટ ઊભી થઈ છે, જ્યાં કચરાના ઢગલા થઈ ગયા છે. અહીં જાહેરમાં કચરો સળગાવવામાં આવતો હોવાથી આસપાસના રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સરકારે નિર્મળ ગુજરાત 2.0 સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખી 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા ઝુંબેશ લંબાવીને હાથ ધરવાનું આયોજન કર્યું છે. પરંતુ આંખે ઉડીને વળગી તેવી વાસ્તવિકતા એ છે કે સ્વચ્છતા અભિયાનના શરૂઆતના દિવસોમાં નેતાઓ અને અધિકારીઓએ હાથમાં ઝાડુ પકડીને ફોટો સેશન કરાવ્યા બાદ સ્વચ્છતા પ્રત્યે કોઈ ધ્યાન આપ્યું નથી. આ મામલે કોર્પોરેશનના અધિકારીઓ પણ એટલા જ ઉદાસીન સાબિત થયા છે. પરિણામે સ્વચ્છતા ઝુંબેશના ધજાગરા ઉડી રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 7માં સમાવિષ્ટ કારેલીબાગ પાણીની ટાંકીથી હાથીખાના તરફ જતા મુખ્ય માર્ગ પર તો રીતસર ડમ્પિંગ સાઇટ ઊભી થઈ ગઈ છે. અહીં કચરાના મોટા ઢગલા થવાથી દુર્ગંધના કારણે આ રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. આટલું જ નહીં, જાહેરમાં કચરો સળગાવવાથી વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. તદુપરાંત રોડની બંને બાજુએ દબાણકર્તાઓએ કબજો કરી લીધો છે. રાત્રે નોનવેજની લારીઓ રોડ પર આવી જાય છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. આ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં તંત્રને કોઈ રસ નથી દેખાતો. હાલ માત્ર નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના રોડ શોના રૂટ અને કાર્યક્રમના સ્થળે જ સફાઈ અભિયાનની સાથે પેચવર્ક કરવામાં આવી રહ્યું છે, કારણ કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે.